વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નોર્માલિટીનો દાખલો જોઈશું. એમાં આપણે વજન કરતી ટકાવારી પર શોધવાની છે. વજન કરતી ટકાવારી આપેલી છે, પણ એમાં આપણે વજન શોધવાનું છે. પછી વજન શોધીને આપણે નોર્માલિટીમાં મૂકીશું. 298 કેલ્વિન તાપમાને 2.8% વેટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવતું કેવું રીતના 4 લીટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરતા બનતા દ્રાવણની સાંદ્રતા 0.5 નોર્મલ થાય. બરાબર. જો ટકાવારી આપેલી છે આપણને, તો પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ બરાબર શું આવશે? દ્રાવ્યનું દળ ગ્રામમાં, એને છેદમાં દ્રાવણનું કદ ml માં, એને ગુણ્યા 100. ચાલો, ટકાવારી કેટલી આપેલી છે? 2.8. તો 2.8 બરાબર દ્રાવ્યનું દળ આપણે શોધવાનું છે, એટલે આપણે એને કહીશું W. દ્રાવણનું કદ આપેલું છે ml માં, પણ અહીંયા આપેલું છે લીટરમાં. તો આપણે શું કરીશું? ml માંથી લીટરમાં કન્વર્ટ કરવા માટે 4 ml 4 લીટર હોય તો એને શું કહેવાશે? ml માં 4 લીટર ને 4000 ml કહેવાય. ચાલો, દ્રાવણનું કદ કેટલું આપેલું છે ml માં, અહીંયા આપેલું છે લીટરમાં, આપણે લખીશું 4000 ml. 4000 ml એને ગુણ્યા 100. ચાલો, 2 શૂન્ય જાય તો એને ગુણ્યા 40 છેદમાંથી ગુણાકારમાં જશે. ચાલો, 2.8 ગુણ્યા 40. જો 2.8 આપણે નીટમાં કેલ્સીનો ઉપયોગ કરતા નથી ને કરવા દેવાના નથી એ લોકો, તો આપણે જેમ બને તેમ શું કરીશું? મોઢે ગુણાકાર કરવાનો ટ્રાય કરીશું કેલ્સી વગર. ચાલો, તો 2.8 ને આપણે શું કરીશું? છેદમાં હું 10 લખું તો 28 લખાય ને, તો પર્સન્ટેજ વજન બરાબર શું લખાશે? 28 ના છેદમાં 10 એને ગુણ્યા 40. તો 0 0 જશે તો 28 ચોક, તો વજન તમને કેટલું મળશે? 28 ચોક તમારે કેટલા થશે? 152 ગ્રામ. તો 28 ચોક કેટલા થશે? 112 ગ્રામ. તો 112 ગ્રામ આ તમને વજન મળી ગયું. શાનું મળ્યું? દ્રાવ્યનું વજન મળ્યું. હવે આપણે એને નોર્માલિટીમાં મૂકીશું. તો નોર્માલિટીનું સૂત્ર શું છે? નોર્માલિટી બરાબર દ્રાવ્યનું દળ એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ બરાબર ml માં. ચાલો, નોર્માલિટી તમને આપેલી કેટલી છે? 0.5. 0.5 દ્રાવ્યનું દળ આપણે કેટલું શોધ્યું? 112 ગ્રામ. 112 એને ગુણ્યા 1000 છેદમાં તુલ્ય દળ આપણે આના આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે તુલ્ય દળ કેમનું શોધાય. તો જેને આગલો વિડીયો જોયો ના હોય તે એકવાર આગલો વિડીયો જોઈ લેજો, તો તુલ્ય દળ શોધતા તમને આવડી જશે. ચાલો, તો બી આપણે એકવાર ફરીવાર ટ્રાય કરીશું કે તુલ્ય દળ બરાબર શું લખાશે? KOH કેવો તમારો બેઝ છે. ચાલો, તો બેઝનું તુલ્ય દળ બરાબર આણ્વીય દળના છેદમાં એસિડિકતા. ચાલો, KOH નું આણ્વીય દળ કેટલું થશે તમારું? પોટેશિયમનું કેટલું હોય? 39. હાઇડ્રોજનનું 1 એટલે 40 ને ઓક્સિજનનું કેટલું તમારા 16. તો કેટલા થશે તમારા? 56. તો 56 ના છેદમાં KOH ની એસિડિકતા તમારી 1 થાય. તો આવું લખાય. તુલ્ય દળ બરાબર આણ્વીય દળના છેદમાં એસિડિકતા. ચાલો, આણ્વીય દળ કેટલું થાય? 56 ના છેદમાં 1 એટલે એસિડિકતા તમારી 1 થશે. એટલે તુલ્ય દળ તમારું કેટલું મળશે? 56. તો જો આગળ મૂકીશું આપણે 56 એને ગુણ્યા દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ તો આપણે શોધવાનું છે કેટલા ml, કેટલું પાણી ઉમેરવું પડે, એટલે કદ તમારે શોધવું પડશે. તો આગળ લખીશું આપણે VML. તો 56 દુ 112. ચાલો, તો આગળ લખાશે VML બરાબર 2 ગુણ્યા 1000 છેદમાં 0.5. ચાલો, હજુ પણ કહું છું કે નીટમાં આપણે કેલ્સીનો ઉપયોગ કરવાના નથી, કેમ કે નીટમાં કેલ્સી અલાઉ નથી. તો 0.5 ને જો મારે 5 કરવા હોય તો છેદમાં મારે 10 વડે ભાગવા પડે. તો VML બરાબર 2 ગુણ્યા 1000 છેદમાં 5 ના છેદમાં 10. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. ચાલો, તો એને ગુણ્યા આપણે 10 કરી દઈએ. 5 દુ 10. ચાલો,
2 દુ 4, 4 ગુણ્યા 1000 તો VML તમારું કેટલું મળશે? 4000 ml, 4000 ml, અથવા તો એને કહેવાય VML તમારું કેટલું થશે? તમારું 4 લીટર, 4 લીટર. જો હવે આપણે 4 લીટર આવ્યું છે એટલે આપણે શું કરીશું કે 4 લીટર મળી ગયું છે એટલે જવાબ આપણે ટીક મારીશું ડી, પણ એ આપણો ખોટો છે. એ લોકોએ પૂછ્યું શું છે? 2.8 વેટ બાય વોલ્યુમ, સાંદ્રતા ધરાવતું કેવું દ્રાવણમાં 4 લીટર દ્રાવણ બનાવવા કેટલું ml પાણી ઉમેરવું પડશે? તો 4 લીટર ઓલરેડી આપણે આપેલું જ છે, અને સાંદ્રતા કેટલું પાણી ઉમેરતા સાંદ્રતા 0.5 થાય, તો આપણે 0.5 તો લીધેલી છે, તો આની શું આવશે? 0.5 નોર્માલિટી આપેલી છે અને 4 લીટર તમારું કેવળનું દ્રાવણ આપેલું છે, તો એમાં તમારે શું છે? વધારાનું પાણી ઉમેરવું પડે નહીં. તો એમાં ઓપ્શન આવશે ડી, કે પાણી ન ઉમેરતા. બરાબર. ચાલો, અમુક વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભૂલ થઈ જાય છે, 4 લીટર આવી ગયું એટલે 4 લીટર જવાબ આપે, પણ જે આપણો જવાબ કેવો છે? ખોટો છે. બરાબર, પાણી ન ઉમેરવું પડે. તો એક વાર ચાલો સ્ક્રીનશોટ લઈ અને તમે લખી લેજો, નોટ બનાવજો.